નથી જોઈ શકતો હું મારા ધર્મને આટલા સંપ્રદાયોમાં વિખૂટો. યાર હિન્દુ છું, સનાતની છું, અને મને નથી ગમતું કે તમે એના સિવાય પણ બીજું કંઈ ફોલો કરો. જો તમારો જન્મ પણ હિન્દુઇઝમમાં થયો છે, કેમ આટલો બધો વિખૂટો થયેલો છે આપણો ધર્મ? અને એના કારણે જ લોકોને ફાયદો મળે છે. દરેક સંપ્રદાય પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે અને હિન્દુત્વનો એમાં નાશ થાય છે. તમે આ પોલિટિક્સને સમજી લો છો બને તેટલું. હું કટ્ટર વિરોધી છું બધાનો જે હિન્દુ હોવા છતાં પણ કોઈ સંપ્રદાયને ફોલો કરે છે. ઇટ્સ ઇનફ યાર. ઇન્ડિયન મીન્સ હિન્દુઇઝમમાં એટલી ફિલોસોફી છે, એટલા ધર્મગ્રંથો છે જે તમને મહાન બનાવી દે. એક જન્મમાં ડેફિનેટલી મહાન બનાવી દે, બીજા જન્મમાં તમે મનુષ્ય એમ પણ નથી બનવાના. દેન વાય આર યુ ફોલોઈંગ એની યુઝલેસ સંપ્રદાય? હા ભાઈ, મારી વાણી કડવી તમને ડેફિનેટલી લાગશે, પરંતુ હું ક્યારેય પણ સાચું બોલતા ગભરાતો નથી. અને વાત જ્યારે મારા ધર્મની આવે, આઈ એમ ધ કટ્ટર હિન્દુ. એન્ડ મને એ ધર્મમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. મારી જાતને હું અંદરથી એટલું પાવરફુલ માનું છું જસ્ટ બિકોઝ ઓફ ફોલોઈંગ ધ હિન્દુઇઝમ. એન્ડ બીજા નંબરે સિખિઝમ. નથી કોઈ વેચાવાની જરૂર તમારા સંપ્રદાયોમાં, નથી બીજા કોઈને માનવાની જરૂર. જો તમે હિન્દુ છો માત્ર વાંચો ધર્મગ્રંથો, વાંચો દર્શન શાસ્ત્રો, વાંચો ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા. પાવરફુલ બની જશો.